એટલી વારમાં સાજીદનો ફોન આવ્યો. બોલો, સાજીદનો ફોન આવ્યો અને સાજીદે મને એવા ખુશીના સમાચાર આપ્યા ને તો મારી ખુશીનો કોઈ પાર જ નથી. બોલો, હું એટલી ખુશ છું ને કે એની કઈ વાત જ જવા દો એમ. હું છે ને એ વાત સાંભળીને હું ચોંકી ગઈ. બોલો, મને તો વિશ્વાસ નહોતો આવતો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો અત્યારે છે ને આર્યનને સ્કૂલેથી લઈને આવી આવું છું અને આજે છે ને હું સૂઈ ગઈ હતી સવારમાં. બોલો, સવારમાં બધું કામ કરી નાખ્યું પણ સૂઈ ગઈ, મને નીંદર આવતી. એમાં એવું છે, જો છે ને બપોર પછી હું ને તો આર્યન નીંદર પૂરી નથી થવા નકરો ધડાંગ પસરીને એમ કરે. હવે નહીં, કારક એવું કરે. મને આ સવાર નીંદર આવતી. પછી મારા ભાભીનો ફોન આવ્યો તો હું જાગી. નકર આજ તો આર્યનને લેવાનું મોડું થયું. વસંતબેનનો ફોન આવ્યો ને કે આવો નિશાળે એમ. પછી હું જાગી. કઈ નહીં, 2 વાગે ઘેરે જો રગોડમ છે આર્યનું. શું કરશો? હે ચોટી જાય ડોહો તે સમજી લઈને શું કરતો? મને જોવા દે તો ફીઝરમાં આમ સેટો રે, થોડોક સેટો રે. સમજી ક્યાં ગઈ? જાય લૂંગી જો સમસી લઈ અને બરફ ઉખડતો તો એમ ન કરાય, ચોટી જાય ડોહો. હામું જોતો હતી. હાલ આમ નિશાળ પાડો એ કરે. બોલો છો એવું કરે, ખબર વગેરે છે ને એ ઓલું કરે. કઈ નઈ, હાલો હવે જો આર્યન આવી જશે ઘેરે. હવે ખાઈ ગઈ છું. આર્યન ખાવું છે? ભૂખ લાગી છે ભાઈ? તે લાપસી, હા આવતા હવે આર્યને લાપસી વંદાવવાનું ચાલુ કર્યું તો કાલની કા ફ્રીજમાં હોય કે નહીં એટલે સારી હોય એટલા માટે ખાય. તો કઈ નઈ, હાલો આર્યનને તો ઓછી ભૂખ છે પણ હું ખાય. પાણી નાખીને પીવાની કીધી છે. જો આર્યન છે ને એ સાસ લેવા ગયો તો દુકાને મોકલો તો પણ ત્યાં ઘોળવું પૂરું થઈ ગયું કા. પછી એના ફૂઈની ઘેરેથી લઈ આવ્યો છે આ દેહની સાય. હું મારે છે ને દેહમાંથી આવેલી હતી પણ પૂરી થઈ ગઈ છે. તો ફેમિલી જો ખાઈ પી અને છે ને હું તો મોબાઈલમાં રીલ જોતી હતી અને આર્યનને મારા જોતો હતો ફોનમાં. તો એને છે ને નીંદર આવી ગઈ તો એ અત્યારે સૂઈ ગયો છે. અને રીલ જોતી હતી ને એટલી વારમાં સાજીદનો ફોન આવ્યો. બોલો, સાજીદનો ફોન આવ્યો અને સાજીદે મને એવા ખુશીના સમાચાર આપ્યા ને તો મારી ખુશીનો કોઈ પાર જ નથી. બોલો, હું એટલી ખુશ છું ને કે એની કઈ વાત જ જવા દો એમ. હું છે ને એ વાત સાંભળીને હું ચોંકી ગઈ. બોલો, મને તો વિશ્વાસ નહોતો આવતો કે હકીકત હશે આવી, આ ખુશી હકીકતમાં હશે. સાજીદે મને જે વાત કરી સાચી હશે કે ખોટી હશે. બોલો, મેં એની પાસે કેટલી વાર આ પડાવી પછી મને એ ધરાવ છો કે નહીં હશે હોય એમ. તો બોલો, એવી ખુશીના સમાચાર મને સાજીદે આપી દીધા. એની જોકે છે ને મને તો વાઈટ નહોતી, અંદાજો નહોતો કે હશે એવી સમાચાર જે એને આપ્યા ને મને એ ખાસા હશે એમ. બોલો, એટલી હું ખુશ છું ને આજ એની કઈ વાત જ જવા દો. પણ એ કઈ ખુશી છે ને હું તમને અત્યારે નહીં કહું. સાજીદ સાંજે આવશે ને તો એ સાજીદના મોઢેથી સાંભળવાનું છે. ત્યાં સુધી તમે છે ને બ્લોગ જોવો આગળ. અને જો અમારા સુરતમાં છે ને પાછી આગાહી આપી છે વરસાદની. 2 દિવસ સુધી એની આગાહી છે કે બહુ એટલે બહુ વરસાદ આવવાનો છે એમ. જોકે એવું આ વાતાવરણ જોતા લાગતું નથી પણ આગાહી આપી છે તો કદાચ નક્કી ન કહેવાય હોય કે આવે કે આમ નીકળી જો એમ જો કઈ લાગતું નથી કે વરસાદ આવે એમ. જો છે ને એમને ખુલ્લું વાતાવરણ. અને આસપાસ એનો મસ્ત કપડા પણ સુકાઈ ગયા છે. હા, તડકા જેવું હતું કે નહીં. તો હવે છે ને હું કપડાને ઘડીને એવું માર દઉં. અને આર્યન જો, આર્યનભાઈ જો અમારા કેટલી મસ્ત નીંદર કરે છે ને. જો ઓશિકું તો સાઈડમાં પડી રહ્યું આર્યનનું છે. અને પાછું મને કઈ ગૂતો છે હો. હા, મને કીધું છે 5 વાગે ને એટલે મને જગાડ્યું. મેં કીધું વાંધો નહીં, 5 વાગશે ને એટલે જગાડી દઈશ. અને હું એમ કહેતી હતી કે છે ને આજે સાજીદે એટલા ખુશીના સમાચાર આપ્યા છે ને તો એ ખુશી ઉપર આપણે આ પાર્ટી કરવાની છે. શેની પાર્ટી કરશું એ હજી કંઈ પ્લાન નથી પણ ખુશીની વાત છે તો પાર્ટી તો બનતી છે.
કઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. માર્કેટમાં જવાનું છે અને આજે પાર્ટી કરવાની છે ઘેર. ફેમિલી જો આપણે છે ને માર્કેટમાં આવી ગયા છે અને ગાયત્રી માર્કેટમાં છે ને રોજ બધી વસ્તુ ભરાય જો રવિવારીની જેમ, પણ રવિવારીમાં થોડી ટ્રાફિક વધારે હોય, અત્યારે ઓછી હોય. જો આ છે ગાયત્રી માર્કેટ છે. જો કેમ બાકી અમારે અહીં છે ને દરરોજ વસ્તુ મળ્યા જ કરે. જો જયારે લેવું હોય ને ખરીદી કરવી હોય ને ત્યારે આવી જવાનું. જો રવિવારે ભરાય ને એમ જ બધી વસ્તુ મળે. જો હું છે ને આવું બધું લાવીશું 5-5 વાળું. જો આ 5 રૂપિયાનું આવ્યો. આ પછી જો નેલ પોલિશ એક લઈ લીધી, આવી લીધી છે મરૂન કલરની. પછી જો આ પિંક કલરનું બક્કલ લાવીશું છે ને મસ્ત, ખાલી 5 વાળું. પછી આ છે ને કોન છે મહેંદીનો, આ ઓલી ઇમરજન્સી મહેંદી આવે ને એ છે. અને શેમ્પુ માર્કેટમાં જોયા હતા તો મને યાદ આવી ગયું તો મેં મારી હાટું લઈ લીધા ઈંડું લેખા. અને આની અંદર છે અડદની દાળ, સવારે સાજીદના ટિફિનમાં કરવાની છે. અને આપણે આ જો વઘાણી પૂરી થઈ ગઈ હતી તો વઘાણી લઈ લીધી છે. પછી આ છે પાણીપુરીનો પાણી બનાવવાનો મસાલો. તો છે ને મેં આગળ કીધું હતું કે નહીં કે સાવિતે મને ખુશીના હમાસર દીધા છે, તો એ ખુશી માટે આપણે પાર્ટી કરવાની હતી. તો મેં નક્કી કર્યું છે કે આપણે પાણીપુરીની પાર્ટી કરવાની છે. ચણા અને બટેકાને આપણે છે ને સુલે સડાઈ દીધા છે. હવે બફાય ને એટલી વારમાં આપણે કાંદાને કટિંગ કરવાના છે. અને જો ફેમિલી આપણે બધી પાણીપુરી ભરી લીધી છે. પાણીપુરી ખાવા માટે એકદમ રેડી છે. અને સાજીદ પણ છે ને કામેથી વહી આવ્યા છે. હારે હું લાવ્યા જો ડ્રેગન ફ્રૂટ લેતા આવ્યા. કા સાજુ થઈ ગઈ પાણીપુરી રેડી. તમે મને આજ ફોન કરીને કેટલા ખુશીના સમાચાર આપ્યા હતા. તો ઈ ખુશીમાં છે ને મેં આજ પાણીપુરી પાર્ટી રાખીશ ઘેરે. બોલો સારું ન કેવાય? ખાઈ લેવાનું છે. હા, પેલા ખાઈ લેવી અને પછી તમારે જ રિવીલ કરવાનું છે. તમારા માટે જ રાખ્યું. બાકી મેં કીધું ખરા કે સાજીદે મને આજ ફોન કર્યો હતો એમ. કા હાલો ખાઈ લેવું. હા, કેટલા સમય થયો મને તો સાજીદ વિશ્વાસ નતો આવતો. કા પણ કઈ નહીં, ફાઇનલ આપણે હેલો ફેમિલી. તો આપણે જો ખાઈ પીને થઈ ગયા નવરા થઈને પછી અનુમન કહે સરી તમારે જે સરપ્રાઈઝ દેવાની હતી એ તમે મને તો આપેલી છે, આ પબ્લિક ને તમે આપી નથી. આપણી પબ્લિક છે એને હું કહું હાલો આપી દઉં, એમાં ના શું છે. ને પોતે જોતો બાટલા માટે જોતો ચડી ગઈ થોડી ગયું નથી અમારી ઘરે હો. એટલે સરપ્રાઈઝ માં આજે એવું હતું કે અનુને છે ને ફર્સ્ટ ટાઈમ ફેસબુક માંથી $, આવ્યા. એ અમને વિશ્વાસ હતો નહીં પણ આવ્યા તે અમે એ ખબર નથી. મારે અકાઉન્ટ નંબર અમારા બે માંથી કોઈનો નહીં ને બીજા અકાઉન્ટ નંબર નખાઈ ગયા હતા. એટલે એ અકાઉન્ટમાં પડે એટલે ફેસબુક તરફથી મેલ આવી ગયો કે તમારું પેમેન્ટ આવી ગયું છે. હું કહું મારા ખાતામાં નથી આવ્યું, આના ખાતામાં નથી આવ્યું, પણ બીજું એક ખાતું છે ને એમાં આવ્યું હતું. પછી હું કાલે એન્ટ્રી પડવાઈ ગયો. એન્ટ્રી પડવી આવ્યો એટલે પછી પાકું થઈ ગયું કે હાલો આપણે આવી તો ગયું છે પેલું પેમેન્ટ. એ કરું ફેસબુક તરફથી. હા, જો ફેમિલી કીધું ને સાસીતે કે મારે છે ને ફેસબુક માંથી પહેલું પેમેન્ટ આવી ગયું. પહેલું બોલો, મને તો લાગતું જ નતું મારે ફેસબુક માંથી પેમેન્ટ આવશે. કા લાગતું નતું પણ આવી ગયું. એમાં આપણે પેલા ઓલું એક પેમેન્ટ આપણે રિજેક્ટ થઈ ગયું હતું ફેસબુક માં અમને ઓછી ખબર પડે છે. ને પેલું પેમેન્ટ આપણું રિજેક્ટ થઈ ગયું એટલે એ આવ્યું નહીં. હા, એટલે પછી નું તો છે ને મને તો નથી ફેસબુક માં જરાય ખબર પડતી, પણ સાજીદ ને પડે છે તો આમ ઓછી પડે છે. અને તમને એ ખબર નથી તમારે ફેસબુક માં પેમેન્ટ બની હશે કે આવી ગયું એમ. કા પણ સાજીદ ને એમ તો થોડી ખબર પડતી હોય ને એ જોયા કરતા હોય અને કાલ કહેતા હતા એન્ટ્રી પડેલી એમ. પણ આજ ફાઇનલ થઈ ગયું કે મારે છે ને એમ પેલું પેમેન્ટ આવી ગયું છે. તો ઈ હતા ખુશીના સમાચાર ફેમિલી. તો આ ખુશીના સમાચાર સાંભળવા માટે તમારે બહુ વાઈટ જવી પડી ને. હા, મેં લંબાવ્યા દેખું. તો આજે છે ને અમારા ઘરે રખડી એલી હા
ફેસબુક માંથી પેમેન્ટ આવ્યું ને એની ખુશી મને અલગ જ હતી. જેથી યુટ્યુબ માંથી આવ્યો ત્યારે મને એટલી ખુશી નહોતી ને એટલી છે આમાં આવી. પણ આમાં આપણે પેલું પેમેન્ટ રિજેક્ટ થઈ ગયું હતું, બીજું પેમેન્ટ આપણે આવ્યું ને, પેલું પેમેન્ટ રિજેક્ટ થયું, એ કોઈને લેતા આવડતું હોય તો તમે કમેન્ટ કરજો. અમાર પેલા છે ને રિજેક્ટ થઈ ગયું છે કાક કોપીરાઇટ આવી હતી. હા, કોપીરાઇટ આવીને તે $70 મારે બની ગયા હતા. ઈ પછી હાવ નવે નામે ફરીથી મારે શરૂ થયું હતું ફેસબુક ની અંદર. એટલે ત્યાર પછી અત્યારે મારે પેમેન્ટ આવ્યું. હા, એ હવે આ પેલું આવી ગયું ને, આપણે મેન સક્સેસ પેલા માટે પેલું પગથિયું છે. આ યુટ્યુબ માં તો તું પેલું પગથિયું ચડી ગઈ હતી, આ ફેસબુક માં ચડી ગઈ. હા, આ વખતે હવે ફેસબુક માં મારે પેમેન્ટ આવવા મળશે તમારા બધાને સાથ સપોર્ટ થી. અને હા, તમે લોકો હજી મારી ફેસબુક આઈડી ફોલો ન કરી હોય ને તો કરી લેજો. એમાં પણ અનિશા ઉનાળ નામની આઈડી છે. અને આજે હું બહુ જ ખુશ છું કેમ કે ફેસબુક પર મને પહેલું પેમેન્ટ આવ્યું. કા તો હાલો ફેમિલી, હવે અમારે ઘડીક લાઈવ કરવાનું છે ને. હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી ને નાખો. ફેસબુક માં જેમ તમે યુટ્યુબ માં સપોર્ટ કરો ને એમ ફેસબુક માં કર્યા કરજો. એટલે એમાં અમારે ડોલર આવ્યા કરે કે કેમ કે સારી મારથી ઉત્સાહ બહુ છે. કા હું બેઠી પૂગું છો તમે આપણે પૂગું છું આમ કરું તઈ થોડી ઉછી થાવ. આમ કરું તો સારું મિક્સી થઈ ગઈ લે ભાઈ. તો કઈ નહીં, હાલો તમે ફેસબુક આઈડી મારી છે ફોલો ન કરી હોય તો ફોલો કરી નાખજો અને ફૂલ સપોર્ટ કરજો. એટલે એમાં પણ મારે પેમેન્ટ આવતું થાય. તો બધાને હવે બાય બાય. હાલો વિડીયો સારો